કેમ છો મિત્રો? બધા મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે જાશું વીર માંગડાવાળાજીના મંદિરે, જ્યાં હું તમને દર્શન કરાવીશ અને બતાવીશ કેવું છે વીર માંગડાવાળાજીનું આશ્રમ અને મંદિર, ત્યાં જગ્યા. તો વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી, અને વ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો ચાલો મારી સાથે જઈએ વીર માંગડાવાળાને ત્યાં. તો મિત્રો આવી ગયો આ સુંદરપરાનો ટોલ નાકું, અને આપણે પણ લગભગ ટોલ ભરવો પડશે. તો આપણે ટોલ ટેક્સ ભરી અને અહીંયાથી આગળ નીકળી ગયા ફરી પાછા રોડ ઉપર. નમસ્કાર બધા મિત્રોને. તો આપણે આવી ચૂક્યા છે વીર માંગડાવાળાજીના મંદિરે. તો મતલબ મિત્રો, આ મંદિરે તમારે જો આવવું હોય તો આપણે વેરાવળ ભાવનગર હાઈવે, સોમનાથ ભાવનગર હાઈવે, તો વેરાવળથી તમારે આગળ લગભગ 25 કિલોમીટર જેવું ચાલવું પડે, 25-30 કિલોમીટર. ત્યાંથી ગોરખમઢી ગામ આવે છે, ત્યાંથી ડુંગરીનું નાનું એવું ઓવરબ્રિજ આવે છે. ઓવરબ્રિજની નીચેથી ઉતરીને તમે અહીં આવી શકો છો. અદ્ભુત દ્રશ્યો છે મિત્રો અહીંના, અને અદ્ભુત કહાની જેને આપણે કહીએ તો કહાની તો મિત્રો અદ્ભુત રહી છે. અને સરસ્વતી નદીને કાંઠે વીર માંગડાવાળાજીનું મંદિર છે. તો એમની એક અદ્ભુત પ્રેમ કહાની માટે આપણે માનીએ છીએ. અને ઘણા બધા મિત્રો અહીંયા માનતાઓ પણ રાખતા હોય છે. તો કોઈ દિવસ નારાજ થઈને અહીંયાથી ગયા નથી. એનું કારણ છે મિત્રો કે અદ્ભુત પરસા આપેલા છે વીર માંગડાવાળાજી. તો તમે પણ અહીં આવો, અશુભથી એક વખત આવો અને વીર માંગડાવાળાજીના એકવાર દર્શન કરો. તો આવો મિત્રો, હું તમને દર્શન કરાવું. તો આ છે આપણો મેઇન ગેટ મંદિરનો, આશ્રમનો. તો અહીંયાથી આપણે અંદર જશું. આપણે સૂર્યાંશભાઈ નીકળી ગયા અંદર જવા માટે, આપણે પણ એમની પાછળ ગેટ ટપીને અંદર નીકળી ગયા. તો આવો મિત્રો, બધાને હું તમને કરાવું વીર માંગડાવાળાજીના દર્શન. આ સૂર્યાંશભાઈ જો મસ્તી કરતાં આગળ વધ્યા, જોઈ શકો મિત્રો તમે. તો મિત્રો, આપણે વીર માંગડાવાળાજીના દર્શન કરી ચૂક્યા છે. બહુ સરસ મજાની જગ્યા છે, પવિત્ર એકદમ. તો તમે પણ અચૂક પધારજો, એક વખત અહીંયાની મુલાકાત લેજો મિત્રો, જરૂરથી. તો મિત્રો, એમાં એવું છે કે આશ્રમ બહુ સરસ મજાનું છે અને મોટું છે, અને એકદમ શાંત વાતાવરણ પણ છે.
તો એકવાર મારી તો એવી તમને કહેવું છે કે જરૂરથી એક વખત મુલાકાત લેવી જોઈએ બધા મિત્રોને. તો આ સાથે આપણે અહીંયા બ્લોગને એન્ડ કરશું. તો ફરી મળીશું નવી જગ્યા સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. અને મિત્રો, ચેનલમાં જો તમે આવ્યા હોય નવા જોતા હોય મિત્રો, તો આપણા ચેનલમાં લાઈક કોમેન્ટ કરી દેજો. અને યુટ્યુબમાં હોય તો સૂર્યાંશ લાઈફસ્ટાઈલ નામનું યુટ્યુબ ચેનલ પણ છે, બાયોમાં લિંક આપેલી છે. તો તેમાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને અવનવા વિડીયો મળતા રહે. તો ફરી પધારશું મિત્રો. ત્યાં સુધી બધાને જય વીર માંગડાવાળા, જય માતાજી.